જય માતાજી મિત્રો, જય રામાપીર. તો આજે જવાનું છે આપણે રણુજા બીચ ફરવા. બાબા રામદેવની બીચ દર મહિનાની હું ફરું છું. તો આ ફેર પહેલી વાર વ્લોગ બનાવ્યો છો. તો માતાજીના દર્શન કરીને હવે નીકળી રહ્યા છીએ બીચ ફરવા માટે. બોલો રોમા પીર કી જય. તો મિત્રો વ્લોગમાં બને રહેજો, આગળ હું બતાવું છું બધું. તો મિત્રો અમે થરાના અમારા રામદેવ પીર મંદિરના દર્શન કરીને હવે નીકળી રહ્યા છીએ રણુજા જવા માટે. તો જોઈ શકો છો તમે. તો મિત્રો ફાઇનલી પેટ્રોલ પંપ પહોંચી ગયા છીએ ગાડીનું ટોકું ફૂલ કરવા માટે. ને આપણી ગાડીમાં ડીઝલ ફૂલ થઈ ગયું છે. તો મિત્રો તમે કોણ કોણ બીચ ફરવા જાઓ છો કોમેન્ટ કરતા રહેજો ને બ્લોગ જોતા રહેજો. ફાઇનલી મિત્રો આપણે થરાદ સિટીમાં એન્ટ્રી મારી દીધી છે. ત્યાંથી સાચો 45 કિલોમીટર થાય છે અને ભારતમાળા રોડ પર ચડવાનું છે. એની પહેલાં તમે સિટીનો નજારો જુઓ. અને ફાઇનલી મિત્રો આપણે હવે આવી ગયા છીએ ભારતમાળા એક્સપ્રેસ હાઈવે પર. ત્યાં મિનિમમ સ્પીડ 100 ઉપર તો રાખવી જ પડે મિત્રો. 80-100 ઉપર ચાલવું જ પડે મિત્રો. તો જોતા રહેજો લોકેશન કેવું છે આજુબાજુનું. ને અમારા ભાઈ ગાડી ચલાવી રહ્યા છે. તો મિત્રો આપણે ફાઇનલી માંગરોળ પહોંચી ગયા છીએ. ને ત્યાંથી કઈ રીતે ચડવાનું ઉતરવાનું તો તમને ખબર હશે જતા હશો તો. ને આપણે પ્રસાદી લઈ લીધી છે માતાજીની ને હવે નીકળું છું. મિત્રો ભારતમાળા ઉપર ચડીએ એટલે નંબર પ્લેટ એક જ દેખાય છે, રામાધણી. બીજું કંઈ દેખાતું હોતું નહીં. જે બી ફરવા જતા હશે તેમને ખબર હશે રામાધણી 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 જ હોય છે નંબર પ્લેટ ઉપર. ભારતમાળા રોડ પર ચડ્યા હતા તો મિત્રો બાજુમાં જોઈ તો બોયડી હતી. તો બોરો ખાવા માટે ઉતરી ગયા છીએ અમે બધા મિત્રો. તો જો હું તમને બોરો બતાવું છું કેવો બોરો છે. બાજુમાં બોયડી છે જો મિત્રો. હવે આપણે જાશું ત્યાં બોરા ખાવા માટે. તો જોતા રહેજો બોરા કેવા છે, મીઠા છે કે ખાટા છે. તો આપણે બોડીની નજીકમાં આવી ગયા છીએ. જો તો બોરા મસ્ત મસ્ત છે, ખાટા મીઠા. તમે બી બીચ ફરવા જતા હોય તો સાઈડમાં ગાડી અમારી જે મૂકી રાખીને મિત્રો બોરા ખાવા જતું રહેવાનું. અને ત્યાંનું સાંજનું લોકેશન જો મિત્રો, સનસેટ કેવું છે રાજસ્થાનનું. રણ વિસ્તાર છે મિત્રો. બાડમેરવાળો હાઈવે કેવું છે મિત્રો, લોકેશન કોમેન્ટ કરજો જરા. ને આગળ જોતા રહેજો બ્લોગ પૂરેપૂરો મિત્રો, સપોર્ટ કરતા રહેજો. ઢેચો પહોંચી ગયા છીએ અને ત્યાં અમારા મિત્ર રાઠોડ જામપુરથી પૃથ્વીસિંહ મળી ગયા છે. એમની ગાડી જઈ રહી છે મિત્રો જો આગળ. અને અમારી ગાડી પાછળ છે, એમની આગળ છે સ્કોર્પિયો. અને એમને ખબર નથી કે વિડીયો બનાવી રહ્યો છે મિત્રો. તો મેન્શન કરી દઈશ ઇન્સ્ટામાં એટલે જોઈ લેશે કે પાછળ જ હતા અજયભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે 8 કલાક ને 450 કિલોમીટર અંતર કાપીને ફાઇનલી આપણે રામદેવ પહોંચી ગયા છીએ મિત્રો. ત્યાંનો ગેટ છે. બોલો રામા પીર કી જય. હવે મિત્રો આવી ગયા છે આપણે બાબાના ધામમાં. બાબાનું ધામ છે મિત્રો, દર્શન કરી લેજો. જે ઘરે હોય મિત્રોને બીચ ફરવા ના આવતા હોય તો દર્શન કરી લેજો મિત્રો. ને બાબાનું તળાવ છે, રણુજા જે આવ્યો છે એમને ખબર છે તળાવ કેવું છે. ને અમારી ગાડી પાર્ક કરીને અમે હવે મંદિર તરફ દર્શન માટે જઈ રહ્યા છીએ. તો બને રહેજો મિત્રો, હું દર્શન કરાવું છું આગળ બાબા રામદેવ ભગવાનના. તો મિત્રો અમે હવે લાઈનમાં લાગી ગયા છીએ. જોઈ શકો છો મિત્રો કેવું ટ્રાફિક છે. બોલો રામા પીર કી જય. મિત્રો જોઈ શકો છો તમે બાબાનું મંદિર, સમાધિ રામદેવ સજા સાથે. જય રામા પીર.
તો મિત્રો કોમેન્ટ કરી નાખજો. જે રામાપીરને માનતા હોય એ અખંડ જ્યોતના દર્શન કરી લો મિત્રો. બાબાની અખંડ જ્યોત છે. ને ફાઇનલી મિત્રો આપણે સમાધિની બાજુમાં આવી ગયા છીએ. જય રામાપીર, જય રામાપીર. દર્શન કરી લો મિત્રો. રામાપીર તમારા સપના પૂર્ણ કરે એવી ભગવાનને પ્રાર્થના. જય રામાપીર, જય બાબારી. મિત્રો દર્શન કરતા રહેજો ને કોમેન્ટમાં લખતા રહેજો જય બાબારી. ને મિત્રો આરતીનો ટાઈમ થઈ ગયો છે 9 વાગ્યાનો. તો આરતી બાબાની આરતી થઈ રહી છે. તો આરતીનો બી લાભ અમને મળી ગયો હતો. ને ફાઇનલી મિત્રો હવે અમે અમારા પૃથ્વીભાઈને મળીને હવે 12 એક્સિટ બાજુ જઈએ છીએ. બાજુમાં એક્સિટ જતા મિત્રો રામાપીરના ઘોડાના દર્શન કરી લીધા. તમે રણુજા મંદિરમાં ગયા હોય તો તમે બી કર્યા છે તો કોમેન્ટ કરતા રહેજો કોણ કોણ બીચ ફરવા જાય છે. ફાઇનલી મિત્રો આપણે 12 એક્સિટ તરફ તળાવ બાજુ આવી ગયા છીએ. ત્યાં હવે આપણે દર્શન કરી લીધા કે અશોકભાઈ જો ને હવે અમે ઘેર જઈશું. બાબા આવતી બીચ ફરવા માટે જલ્દી બોલાવજે એવું બાબાને પ્રાર્થના. જય બાબારી. ફાઇનલ મિત્રો અમે રિટર્નમાં ભારતમાળા ઉપર ચડી ગયા છીએ થરા માટે. તો મિત્રો અહીંયાથી 8 કલાકનો રસ્તો કાપીને સવારે અમે 7 વાગે થરા પહોંચીશું. અહીંયાથી 12 વાગે નીકળ્યા છીએ ભારતમાળા ઉપરથી. રાત અંધારીનું બાબાનું ભજન સાંભળતા. તો ફાઇનલ મિત્રો થરા પહોંચી ગયા છીએ 7 વાગે સવારે. અને બાબા અમને શાંતિથી અમને લાયા થરા. તો બોલો રામા પીર કી જય.